પછી પાછું હજી ખાવાનું બાકી છે. ખાવો અમારે છે ને અમારી જિંદગી લેવા મૂકવામાં જ રહી ગઈ. મારે બધું સેટિંગ મારે કરવાનું, મેનેજમેન્ટ આખી ટ્રીપનું મારે કરવાનું, લેવા મૂકવા બધા નહીં મારે કરવું. ગજબના વ્યૂ થઈ ગયા નહીં કેનિલભાઈ? દર્શન ગજબના. આયા જ્યુસ પીવા ઉભા રહ્યા છે. તો ફાઇનલી મિત્રો અમારી ટ્રીપ થઈ ગઈ છે ચાલુ. અહીંથી અમે આવી છીએ પીપોદરા ને હવે આગળ જવાનું છે, પણ પહેલા જાવશું પીપોદરા. એની પહેલા પણ અમે બધાને કરવાના છે પિકઅપ. તો હેલો ગાઈઝ, હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્ત. તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. હવે નીકળી છે ટ્રીપ બાજુ. સંદીપભાઈ ગાડી હાકે છે, કેનિલભાઈ વાંહે બેઠા છે, હજી પાછળ ખાલી છે પણ આવવાના છે. હવે અહીંથી અમે જાવી છીએ ઋષિતભાઈને લેવા, તો તમે ડાયરેક્ટ ત્યાં મળીએ. તો ફાઇનલી મિત્રો ઋષિતભાઈ આવી ગયા છે, ચશ્મા બસમાં પહેરીને. આમ જો તો મિત્રો પાસોદરાથી લઈ લીધા છે જતીનભાઈને. જોવો ઠેલા બેલા. હજી એક ભાઈને પાછા લઈને લેવા જવાના છે વેલંજા. રેડી? વેલંજા હજી લેશું, પછી પાછું હજી ખાવાનું બાકી છે. ખાવો અમારે છે ને અમારી જિંદગી લેવા મૂકવામાં જ રહી ગઈ. મારે બધું સેટિંગ મારે કરવાનું, મેનેજમેન્ટ આખી ટ્રીપનું મારે કરવાનું, લેવા મૂકવા બધા નહીં મારે કરવું. તો મળી તમને ડાયરેક્ટ વેલંજા. આ ભાઈ લઈ લીધા છે આપણે રસ્તામાં વેલંજાથી. તો મિત્રો અમે આવી ગયા છે પીપોદરા મંદિરે. દર્શન કરી લો મોગલમાં. ભાઈઓ ઊભા છે. તો અમે અહીંથી અમે જાશું અમૃત બાપાના મેલડીમાં. ત્યાં તમને ડાયરેક્ટ મળી. મિત્રો કેનિલભાઈ વધેરું છે શ્રીફળ વધેરીને માતાજીનું નામ લઈને નીકળી જવાનું છે આગળ અમૃત બાપાના મેલડીમાં દર્શન કરો. તો મિત્ર રસ્તામાં પુરાવા ઊભી રહી ગયા હતા. ગેસ હા મેં પૂરા છે ભાઈ ગેસ. આ બધા ફ્રેશ થવા ગયા હતા. ઊભા છે. હવે અમે પહોંચવા આવ્યા છીએ અમૃત બાપાના મેલડીમાં. 45 કિલોમીટર જેવું જ છે. ઋષિતભાઈ ઊભા છે અને હવે ગેસ પુરાવી નીકળવી છે મેલડીમાં મંદિરે. ડાયરેક્ટ તમને મળીએ, દર્શન કરાવી જો ફોન અલાઉડ હોય ને તો. પહોંચી ગયા છે આપણે મેલડીમાના મંદિરે. કરી લો દર્શન. માતાજીની મૂર્તિ છે આયા. અત્યારે બધું બંધ હોય, ખાલી રવિવારનું હોય બધું. હવે બાપુ બેઠા હોય. આ ટ્રસ્ટનું છે, જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ મંદિર. તો મિત્રો અમૃત બાપાની મેલડીમાં દર્શન કરી લીધા અને હવે અહીંથી જોઈને તમે ડાકોર હતું ખાલી 25 કિલોમીટર. હવે અમે જઈએ છીએ ડાકોર. અને આજ છે ધોકો છે, આજ કાલે હોળી વહી ગઈ. આવી છે દર્શન કરવા ડાકોર. ત્યાં તમને કરાવું દર્શન જો ફોન અલાઉડ હોય ને તો. બધા ખડકાય બધા ભાઈ વાંહે ઉતા જ છે. આવ્યા ત્યાં બધું સંભાળે છે. અને મારે બધું મેનેજમેન્ટ કરવાનું અને ગાડી હાંકવાની. વાંહે બધા આ ત્રણ આરામ કરે ને ઓલા બધા સારે ઉતા. ડ્રાઇવિંગ બળેતરા ખૂટતી નથી. તો મળી તો ડાયરેક્ટ ડાકોર.
ગાઈસ અમે વચ્ચે ઊભા રહી ગયા છીએ જ્યુસ પીવા માટે. અમે સનસેટ જો ગજબના વ્યૂ થઈ ગયા નહીં કેનિલભાઈ? દર્શન ગજબના. આયા જ્યુસ પીવા ઊભા રહ્યા છે પણ કેરીનો રસ લાગે છે. શું છે ભાઈ? હે આપણું કેરીનું શેવડીનું જ પીતા હોય સુરત. કેરીનું કરો. 1 2 3 4 5 6 કરો ને. ઓય પેલા પૂછજે ઓલો કેની ના પાડે છે. પીને ભાઈ માવો કાઢ નાખે. કેરીનો છે ને ચલો શેવડી નાખું ને और ડબલું પડી ગયું. મંદિર તો છે બંધ. તો મિત્રો મંદિર તો હતું બંધ. દર્શન ત્યાં નથી. પડી જા. હવે આવી છે ઘોડા ભાલ. આ ભાઈ કઈ ટ્યુબ માંથી ગોળી પાડતી હતી. કોણ કોણ પાછો બોલાવો જોઈએ એને. તો ગોળીઓ ગોતે તો બે ટીકડી નથી રાખી શકતો ડોક્ટર તું તો હવે ધૂળિયો. મંદિર બંધ હતું દર્શન જ્યાં નથી ને હવે અમે આવી છીએ ભોળા ભાલ. મળ્યું તમને ડાયરેક્ટ ભોળા ભાલ. તમને આવી ગયા છે જમવા માટે. હોટલે ઊભી રાખી હતી ગાડી. ઋષિતભાઈ બાજુ બેઠા છે. ઓર્ડર આપ્યો જમવાનો. હમણાં આવી જાય એટલે જમી લેવું. વાગી ગયા છે અત્યારે 8:15. જમવાનો આવે પછી મળીએ. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ભોળા ભાલ. જોઈ દાદાનું નામ લખેલું છે. બધા ઊભા છે. અમે ગાડી પાર્ક કરી નાખી છે. હવે અંદર જાઉં છું તમને દર્શન કરાવું. મિત્રો ફાઇનલી કરી લીધા છે દર્શન. કેવું લાગ્યું તમને દર્શન કરી? બહુ મજા આવી ગઈ. આનંદ થઈ ગયો દાદાને મળીને. દાદાને પણ તું ક્યાં મળ્યો? દાનભા બાપુ મળ્યા. તમને કે હું મસ્તી નહીં કરવાની. તમને કેનલભાઈ કેવું લાગ્યું? બહુ જ આનંદ થયો ભાઈ. હે ભાઈ क्या बोला तूने? બહુ જ આનંદ થયો. બહુ આનંદ થયો ભાઈને. તો હવે મિત્રો જાશું હવે કંઈક ખોલો ને ભાઈ. તો આગળનો પ્લાનિંગ તમે જોતા રહ્યો. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અહીંથી જાશું અમે. વ્લોગ જોતો રહેજો. વ્લોગ બહુ 3-4 દિવસ બહુ મસ્ત આવવાના છે. બહુ એટલે બહુ બહુ તો એટલે બહુ. ફૂલ એવી કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આજથી તો બ્લોગ પૂરો થાય છે. હવે કાલના બ્લોગમાં પાછું અહીંથી પાછી ન્યૂ જર્ની ચાલુ થાય. અહીંથી અમે જાશું આવેન ઘરે. પછી ત્યાંથી પાછા નેક્સ્ટ સ્થળે જવાનું છે. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. જોતા આવજો. પાછા પરમદી આવશે. આ બ્લોગ તો કાલ આવી જશે 8-9 વાગે. તો જોતા આવજો.